ગઈકાલે મારા કાર્યાલય અહીંયા મારી જનસંપર્ક કાર્યાલય છે ત્યાં કોંગ્રેસ પક્ષનું મુખ્ય કાર્યાલય તરીકે ઓપનિંગ કર્યું સાંજે 7 વાગે અને ડોક્ટર નિકુલભાઈ પટેલ હતા હાજર. કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 1 ના પ્રમુખ હતા. બધા અમે 4 ઉમેદવાર હતા. એમની હાજરીમાં આ યુવકોએ તમામને આમંત્રણ આપ્યું છે, સિવાય કે ભારતીય જનતા પાર્ટી આમંત્રણ ફક્ત સમાજના લોકો સાથે જોડાયેલા વ્યક્તિઓને જ આપેલું છે અને એમાં અપક્ષવાળા બી જોડાયેલા હતા, આપવાળા બી જોડાયેલા હતા અને ડોક્ટર નિકુલ પટેલ અને અમારા સાથી કાઉન્સિલર બેનશ્રી એમને પણ આમંત્રણ રાત્રે આપેલું જ હતું. અત્યારે જે ઉજવણી ચાલી રહી છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ઉજવણી ચાલી રહી છે અને આ જો ઉજવણીને અને ઇલેક્શનને કોઈ લેવા દેવા નથી. આજે અમારા વિસ્તારના યુવાનોએ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું હતું. એમાં વોર્ડ નંબર 1 ના તમામ જે પણ કેન્ડિડેટ હોય તમામ પક્ષના તમામ લોકોને ઇન્વાઇટ કર્યા હતા. એટલે અમે પણ નિશ્ચિત રૂપે હું પણ આ વિસ્તારમાં કોર્પોરેટર હતો એટલે મને સાથે મારી વાઈફ અત્યારે ચૂંટણી લડી રહી છે એને એટલે અમારા તમામ કોર્પોરેટરો પણ બોલાયા હતા, જે ઉમેદવારોને પણ. એટલે એના કારણે અમે લોકો એ રેલીમાં જોડાયા હતા. પણ અમે બધાને કીધું હતું, બધા કેન્ડિડેટોને બોલાયા હતા, પણ અમુક લોકો કદાચ કોઈ કારણસર ન આવી શક્યા હોય તો એમાં તો કશું નહીં. બાકી કોંગ્રેસની પેનલ જ ચાલવાની છે. કોંગ્રેસના એક પણ ઉમેદવારની વિરુદ્ધમાં કોઈ કોંગ્રેસનો ઉમેદવાર કામ કરવાનો નથી, કારણ કે આ વિસ્તારના નાગરિકો સારી રીતે જાણે છે કે જે પેનલ તોડવા જશે, જે પણ પેનલ તોડવાનો પ્રયત્ન કરશે તો એને જ નુકસાન થવાનું છે.